તો ગિરિરાજસિંહના નિવેદનને ભાજપ નેતા શ્રદ્ધા રાજપૂતનું સમર્થન। ગિરિરાજસિંહનું નિવેદન યોગ્ય છે કહ્યું છે શ્રદ્ધા રાજપૂતે। તમામ આરોપીઓ કોંગ્રેસની વિચારધારાવાળા, કોંગ્રેસ નફરતની રાજનીતિ કરે છે તેવું પણ શ્રદ્ધા રાજપૂતે કહ્યું। ગિરિરાજસિંહે જે કહ્યું છે અને કોંગ્રેસનો હાથ એટલા માટે હોઈ શકે, આ જેટલા લોકો છે એની ધરપકડ જે કરવામાં આવી છે એમની પૂછપરછ પોલીસ કરશે, પણ જે પ્રમાણે કોંગ્રેસના નેતાઓ વારે વારે ટુકડે ટુકડે ગેંગને સમર્થન આપે છે, નફરતની રાજનીતિ ફેલાવે છે, સનાતન ધર્મનું અપમાન કરે છે, એટલે ઇનડાયરેક્ટલી કોંગ્રેસની વિચારધારા, કોંગ્રેસ પક્ષની વિચારધારા, કોંગ્રેસના તમામે તમામ નેતા, તેમનું શીર્ષ નેતૃત્વ બધા જ લોકોને સનાતન ધર્મથી પ્રોબ્લેમ છે। અમે ગણેશોત્સવ કરીએ, અમે નવરાત્રી કરીએ, એ કોઈ પણ પ્રોગ્રામ થતો હોય એના માટે કોઈ પણ પ્રકારની ગંદી ટિપ્પણી કરવી હોય, એનો વિરોધ કરવો હોય, એમાં કોંગ્રેસની વિચારધારાના લોકો સામેલ હોય છે। એટલે માન્ય ગિરિરાજસિંહે જે કહ્યું છે એને બિલકુલ આપણે માનીએ છીએ કે આવા ટુકડે ટુકડે અને નફરતની રાજનીતિ અને જે લોકો સાંપ્રદાયિક તણાવ અને દંગામાં બિલીવ કરે છે એ પાર્ટી કોંગ્રેસ પાર્ટી।